જો આમાં મોટા ભાગના, હવે તમને કહું કોમન પ્રોબ્લેમ પાચન તંત્રનો અથવા તો પાચન ક્રિયાનો, તમે સાંભળ્યું હશે કે 90% હું એવું કહીશ કે ક્યારેક ને ક્યારેક આપણા ફેમિલીમાં કે કોઈ નેબર્સ કે ફ્રેન્ડ્સ કે રિલેટિવ્સ એવું તમને બોલતા સાંભળવા મળ્યા હશે જ્યારે તમે મળ્યા હશો તો, કે એમને ગેસની તકલીફ થઈ ગઈ છે, એમને અપચો છે કે પછી કબજિયાતની તકલીફ છે. હવે હું તમને આ વસ્તુ ક્યારે થઈ શકે અને ક્યારે કેવી રીતે એને પ્રિવેન્ટ કરવી, આ બીમારી નથી એકચ્યુઅલી. હું તમને કહેવા જાઉં કે ગેસ, કબજિયાત એ એવી કોઈ ફિક્સ બીમારી નથી કે જેનો 100% કોઈ પ્રૂવન ઇલાજ હોય. આ એક લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર પ્લસ થોડું ઘણું એવું સમજી શકો કે બીમારીનો પાર્ટ સાથે હોય તો જોવા મળતું હોય છે. જેમ કે જો તમે એવું કોમનલી વિચારો કે તમે જેટલું પણ ખોરાક લો છો એટલો જ જો તમારા બોડીને નીડ હોય અને એટલો યુટિલાઇઝ થઈ જતો હોય અને થોડો ઘણો પ્લસ રહેતો હોય તો ઓલમોસ્ટ તમને કોઈ પણ એવી બીમારી, આ જે મેં કીધું ગેસ, અપચો કે કબજિયાત, એવું જોવા નહીં મળે.